નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં રામનવમી કેમ અને ક્યારે ઉજવવામાં આવે છે તેની માહિતી લઈશું. તો ચાલો જોઈએ. ચૈત્ર મહિનાની નોમના દિવસે શ્રી રામનો અયોધ્યામાં દશરથ રાજાને ત્યાં કૌશલ્યાની કુખે જન્મ થયો હતો. તેથી આ નોમ રામનવમી તરીકે ઉજવાય છે. ચૈત્ર મહિનાની શરૂઆતના 9 દિવસો નવરાત્રિના ગણાય છે. શ્રી રામ અને શ્રી કૃષ્ણના જીવનને સરખાવવા જેવું છે. શ્રી કૃષ્ણનો જન્મ રાત્રે 12 વાગ્યે, જ્યારે શ્રી રામનો જન્મ દિવસના 12 વાગ્યે થયો હતો. શ્રી કૃષ્ણનો જન્મ જેલમાં, જ્યારે શ્રી રામનો જન્મ મહેલમાં થયો હતો. શ્રી કૃષ્ણને 8 પટરાણીઓ હતી, જ્યારે શ્રી રામ એક પત્ની વ્રતધારી હતા. શ્રી રામના લગ્ન જનકપુત્રી સીતા જોડે થયા હતા. શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખાય છે. ચૈત્ર મહિનામાં ઘણી જગ્યાએ રામાયણ સપ્તાહ યોજાય છે. લોકો રામકથાનું અમૃતપાન કરી ધન્યતા અનુભવે છે. શ્રી રામ અવતારી પુરુષ ગણાય છે. રાવણ, કુંભકર્ણ, વાલી જેવા રાક્ષસોનું સંહાર કરી સંતો, ઋષિઓને રક્ષણ આપવા એમનો જન્મ થયો હતો. વાલ્મીકીએ એમના જીવનની કથા રામાયણ ગ્રંથ સ્વરૂપે લખી છે. સંત તુલસીદાસે રામચરિતમાનસ ગ્રંથ રચ્યો છે. તુલસીદાસે ગાયું છે કે રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય કિંતુ વચન ન જાય. શ્રી રામ રઘુવંશના શ્રેષ્ઠ રાજવી હતા. તેઓ લોકહિતકારી, પ્રજાપ્રિય રાજા હતા. રામનવમીના દિવસે લોકો મંદિરમાં જાય છે. શ્રી રામના ગુણગાન ગાય છે. શ્રી રામ કેવળ અયોધ્યામાં નહીં, ભક્તોના હૃદયમાં વસે છે. શબરી, કેવટ, હનુમાન, સુગ્રીવ, વિભીષણ જેવા ભક્તો હશે ત્યાં સુધી શ્રી રામનો મહિમા રહેશે. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ, નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ.